ધાંગધ્રા મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન સામે લાલ આંખ, સતત બીજું ડમ્પર ડિટેઇન કર્યું. ધાંગધ્રા મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન સામે લાલ આંખ, સતત બીજું ડમ્પર ડિટેઇન કર્યું. ધાંગધ્રા મામલતદાર દ્વારા પથુગઢ નજીક પાસ પરમિટ વગર ખનીજ વહન કરતા એક ડમ્પરને ઝડપી પાડ્યું હોવાની વિગતો મળી રહી છે. જોકે ધાંગધ્રા પંથકમાં કોઈપણ રોકટોક વગર પથ્થર રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે થતી ચોરી આમ બની છે. ખાણ ખનીજ વિભાગ વર્ષમાં એકાદ વાર કામગીરી બતાડવા પૂરતી રેડ કરે છે તો ધાંગધ્રા પોલીસ કે જિલ્લા આરટીઓને ગેરકાયદેસર પાર પરમિટ વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા નંબર વગરનો ડમ્પર નજરે જ નથી ચડતા. તો બીજી તરફ ધાંગધ્રા તાલુકા સદનમાં યુવા મામલતદાર ગોહિલ આવતાની સાથે જ પંથકમાં બે રોકટોક ચાલતા ખનન સામે લાલ આંખ બતાડતા નજરે ચડી રહ્યા છે. જોકે નવી જગ્યાએ શરૂઆતમાં રોફ જમાવવા અધિકારીઓ જે રીતની કામગીરી બતાડે છે એવી શરૂઆતની કામગીરી જ બની રહેશે કે પરિસ્થિતિ પોતાના તાબે નજરે ચડતા અધિકારી પોતે પણ અન્ય પ્રશાસન જેમ ધૃતરાષ્ટ્રવાળી લાઇનમાં બેસીને અંધાપો બતાડશે એ જોવાનું મહત્વનું બની રહેશે. હાલ તો ધાંગધ્રા મામલતદાર દ્વારા ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર પથુગઢ પાસે કોઈપણ જાતની પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું. જેમાં ડમ્પર પાછળ નંબર પણ જોવા મળ્યો ન હતો. ત્યારે સરેઆમ ગેરકાયદેસર ખનનમાં તમામ નિયમોની એસી તેસી કરવામાં આવતી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા.